ગુડ મોર્નિંગ પેરેન્ટ્સ. આરટીઈ 2026-27નો ત્રીજો રાઉન્ડ આવી ગયો છે. તમે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરશો તો તમને પહેલું જ પોપઅપ દેખાશે આ રીતનું, જેમાં લખેલું છે કે આરટીઈ હેઠળ પ્રવેશનો ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવેલ છે. એડમિટ કાર્ડ ટેબ પર ક્લિક કરી એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કર્યા બાદ પ્રવેશ ફાળવણી થયેલ બાળકનું પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકશો. એટલે અહીંયાથી તમે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો. RT1, RT2, 3 અને 4 આ કોઈ પણ ટેબ પર તમે ક્લિક કરશો તો તમારું એડમિટ કાર્ડ ખુલી જશે. અને જો તમને પ્રવેશ મળેલો હશે તો 15 જૂન સુધીમાં તમારે તમારા ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. તો આ રીતના તમે એપ્લિકેશન નંબર અને તમારો બર્થ ડેટ જે છે તમે રજીસ્ટ્રેશન વખતે આપેલું એ કરીને સબમિટ કરશો તો આ રીતનું તમને પેજ ખુલી જશે. જો તમને એડમિશન મળેલું હશે તો આજે અત્યારે આપનો આરટી હેઠળ ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ શક્ય બનેલ છે નથી, એનો મતલબ કે તમને એડમિશન મળેલું નથી. રેડ કલરમાં લખેલું હશે. અને જો તમને એડમિશન મળેલું હશે તો અહીંયા લખેલું હશે ગ્રીન કલરમાં કે આપનો આરટી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ શક્ય બન્યો છે. આ રીતનું ગ્રીન કલરનું લખેલું હશે. તો તમે અહીંયાથી ચેક કરી શકો છો. તમને જો એડમિશન મળેલું હશે તો સીધો એડમિટ કાર્ડ તમારો ડાઉનલોડ થઈ જશે. એ એડમિટ કાર્ડ લઈને એમાં જે તે ડોક્યુમેન્ટ્સ હોય એ ડોક્યુમેન્ટ્સ જમા કરીને ઓરિજિનલ અને ડુપ્લિકેટની ઝેરોક્સ કરાવીને જે તે સ્કૂલના સમયગાળા દરમિયાન તમારે ત્યાં જઈને સબમિટ કરવાનું રહેશે. છેલ્લી તારીખ છે તમને આપેલી છે એડમિટ કાર્ડની અને ડોક્યુમેન્ટ્સ જમા કરવાની જે તે સ્કૂલમાં 15/6/2026 સુધીમાં જે તે સ્કૂલમાં તમારે જમા કરવાનું રહેશે. હવે જે ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સને ખાસ તમે ઓરિજિનલ સાથે તમે ઝેરોક્સ કોપી પણ લઈ જજો. ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ્સ જમા કરશો એટલે વેરિફિકેશન થશે અને તમને એક રિસિપ્ટ આપશે ત્યાંથી. એ રિસિપ્ટ આપે એટલે એનો મતલબ કે તમારું આરટીઈમાં એડમિશન પાકું થઈ ગયું. એટલે આ રીતનું છે ફ્રેન્ડ્સ. તમે 15 જૂન સુધી ડોક્યુમેન્ટ જમા કરાવી દીજો. અને ત્રીજો રાઉન્ડ પૂરો થયો છે. ચોથો રાઉન્ડ આવશે કે નહીં હજુ ખબર નથી. આવશે તો હું જરૂરથી વિડીયોના માધ્યમથી તમને જણાવીશ. થેન્ક યુ.